નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી એકમ કસોટી નંબર 4 યુનિટ ટેસ્ટ નંબર 4 12th સાયન્સ. વિદ્યાર્થી મિત્રો, સાયન્સ અને કોમર્સ બંને માટેના અલગ અલગ પેપર બોર્ડ દ્વારા લેવામાં આવ્યા છે. આપણે આ વિડિયો લેક્ચરમાં 12 સાયન્સના 25 માર્ક્સના આ યુનિટ ટેસ્ટ નંબર 4 ના સોલ્યુશન જોઈ રહ્યા છીએ. સંપૂર્ણ સોલ્યુશન છે દોસ્તો. તમામ સેક્શન, તમામ પ્રશ્નોના જવાબ આ વિડિયો લેક્ચરમાં આપ્યા છે. આશા રાખીએ કે આપણને આ વિડિયો જોઈને અને આપણા કેટલાક પ્રશ્નો સોલ્વ થશે અને આપણે પરીક્ષામાં ખૂબ સારી સફળતા મળશે. દોસ્તો, આપને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે ટ્રુ અને ફોલ્સ. સાચા અને વિધાન તો ક્યારે આવડે? કે જ્યારે આપણે ટેક્સ્ટને બરાબર વાંચી હોય. ફોર એક્ઝામ્પલ, નંબર 1, ધ ક્રાઉન પુલ ડઝ નોટ ઇન્ફ્લુઅન્સ, શબ્દ જોજો તમે, ધ ક્રાઉન પુલ ડઝ નોટ ઇન્ફ્લુઅન્સ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે. હવે આ જે ફ્લડ છે, આ ફ્લુઇડને પોઝિટિવ રીતે ઇન્ફ્લુઅન્સ નથી કરતું એવું કહે છે. ડઝ નોટ, જ્યારે ટેક્સ્ટમાં ઉલ્લેખ શું છે કે ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ઇન એ પોઝિટિવ વે. દેખીતી રીતે દોસ્તો અહીંયા આ વિધાન ખોટું છે, કેમ કે ડઝ નોટ આવશે નહીં. બરાબર. ટેક્સ્ટ બુકના યુનિટ નંબર 3.2 માં આ વાક્ય તમને મળી રહેશે. નંબર નેક્સ્ટ, નાના ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. વિધાન સાચું છે, કેમ કે નાના નાનીને મૃત માનવા તૈયાર ન હતા. નંબર 3, સાયન્સ હેઝ ડિસ્કવર્ડ ધેટ ઇન્ટેલિજન્સ ઓફ એન્ટ્સ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. આ વિધાન પણ સાચું છે. વિજ્ઞાને સાબિત કર્યું છે, સંશોધન કર્યું છે, ડિસ્કવર કર્યું છે કે એન્ટ્સની જે બુદ્ધિ છે તે માનવ બુદ્ધિ નજીક છે, ક્લોઝ છે. ઓકે દોસ્તો, ચાલો હવે આપણે ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ જોઈએ છે. ઓકે, થ્રેશ. આમ તો થ્રેશ એટલે ટુકડો, એને કચરા માટે પણ થ્રેશ વપરાય છે. ત્યારે અહીં જવાબ આવશે બાઇટ, કેમ કે બાકીના શબ્દો એની હારે મેચ થતા નથી. ઓકે, તો થ્રેશ એટલે બાઇટ. કમ્પેલ, ફરજ પાડવી, તો કમ્પેલ એટલે ફોર્સ. બરાબર ને, કેમ કે અહીં ફેસનો અર્થ તો સામનો કરવો થાય, તો અહીં ફોર્સ એટલે કમ્પેલ. ઓકે દોસ્તો, ચાલો લેંગ્વેજ ફંક્શનને આપણે ઓળખીએ. અહીંયા કમ્પેરિઝન, કોન્ટ્રાસ્ટ અને પર્પઝ આપ્યા છે. પહેલું વાક્ય છે ઇન સ્પાઇટ ઓફ હિઝ ગ્રેટ એફર્ટ હી કુડ નોટ વિન ધ રેસ. દોસ્તો, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, તો ઓલ્ધો, હાવેવર, બટ યટ, સ્ટીલ, આ બધા શબ્દ છે એ કોન્ટ્રાસ્ટ બતાવે છે. એટલે આપણે અહીંયા સેન્ટેન્સ નંબર 6 માં લખીશું એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. ઓકે દોસ્તો, ચાલો નંબર 7, માય બ્રધર વેન્ટ ટુ મુંબઈ વિથ અ વ્યૂ ટુ મીટિંગ હિઝ બિઝનેસ પાર્ટનર. તો જુઓ, વિથ અ વ્યૂ ટુ પ્લસ આઈએનજી રૂપ, તો વિથ અ વ્યૂ ટુ પ્લસ V4 ઇટ ઇઝ કોલ્ડ પર્પસ, શોવિંગ પર્પસ. ઓકે દોસ્તો, તો ઇન ઓર્ડર ટુ હોય તો મૂળરૂપ આવે છે અને વિથ અ વ્યૂ ટુ હોય તો આઈએનજી આવે છે. મોટા ભાગની પરીક્ષામાં પૂછાય છે દોસ્તો. નંબર 8, જોન મિલ્ટન વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ એપિક પોએટ્સ. વિદ્યાર્થી મિત્રો, આપને એરરમાં પૂછાય ખબર છે, વન ઓફ વાળા વાક્ય હોય ત્યારે હંમેશા બહુવચન આવે, જેમ કે પોએટ્સ. કોઈ એનિમલની વાત હોય તો એનિમલ્સ, બોયની વાત હોય તો બોયઝ. ખ્યાલ છે ને તમને? યસ. તો વન ઓફ ધ ગ્રેટેસ્ટ એપિક પોએટ્સ આને કહેવાય સુપરલેટિવ ડિગ્રી, બહુવચનની. બરાબર, એટલે આ વાક્ય છે એ શોવિંગ કમ્પેરિઝન આવશે 8 નંબરમાં, કમ્પેરિઝન. ચાલો હવે આપણે વાત કરવાના છીએ ખૂબ અગત્યની, અને એ છે એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. ડાયલોગ પૂરા કરીએ દોસ્તો. અહીં જો નિત્યા, અરુણ ડીડ નોટ ગેટ સક્સેસ ઇન હિઝ બિઝનેસ. નિત્યાએ કહ્યું અરુણ તેના બિઝનેસમાં સફળ ન થયો. મારિયા, શોવિંગ રીઝન, કારણ બતાવો. બરાબર, કારણ બતાવવાનું છે શા માટે સફળ નથી થયો. તો કારણ બતાવવા માટે બીકોઝ, સિન્સ અને એઝ વપરાય છે. અહીંયા તમે જુઓ તો એ ઓપ્શનમાં નથી, બી ઓપ્શનમાં છે એઝ. બરાબર, અને સી ઓપ્શનમાં TW2 છે જે રિઝલ્ટ બતાવે છે, અને આ કોન્ટ્રાસ્ટ બતાવે છે. જવાબ આવશે બી, અરુણ લોસ્ટ હિઝ બિઝનેસ એઝ, કારણ કે હી વોઝ નેગ્લિગન્ટ, બેદરકાર હતો, ટુવર્ડ્સ હિઝ કસ્ટમર્સ. તો હવે આપણે તો ખ્યાલ છે ને, યસ, કસ્ટમર જ ભગવાન છે. બરાબર ને, તો એની પ્રત્યે નેગ્લિગન્ટ તો કેવી રીતે રહેવું પોસાય? જવાબ છે બી. નંબર 10, મૌલી, હાઉ કેન વી ગેટ મોર નોલેજ. કેવી રીતે આપણે નોલેજ મળે? વિનિતા, ડબલ કમ્પેરિઝન, એક જ વાક્યમાં બે કમ્પેરેટિવ ડિગ્રીના રૂપોની તુલના એટલે ડબલ કમ્પેરિઝન. ડબલ કમ્પેરિઝન દર્શાવતું એક જ વાક્ય છે, અહીંયા જુઓ. સી, ધ મોર વી રીડ ધ મોર નોલેજ વી ગેટ. તો જુઓ, ધ મોર અથવા ધ લેસ. બરાબર ને, એક જ વાક્યમાં બે સીડીના રૂપની તુલના એટલે ડબલ કમ્પેરિઝન. આપણે આપણા યુટ્યુબ ચેનલમાં ડબલ કમ્પેરિઝન, શોવિંગ કમ્પેરિઝન
આ વિડીયો લેક્ચરમાં આપણે આની વાત કરી છે વિગતે. તમે પ્લેલિસ્ટમાં જઈ અને ફંક્શન્સ નામના ફોલ્ડરમાં આ વિડીયો શોધી શકશો. નંબર 11 ફ્રેન્ડ્સ, અહીંયા 11 નંબર છે, વાંચો. હેન્ડ્સ ટેક બરાબર ધીઝ પીસીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ. તો જુઓ, એ માળામાં આ ટુકડાઓને લઈ જાય છે, બરાબર. તો હવે એ ચારમાંથી એક સાચો પ્રશ્ન શોધો કે જે અંડરલાઈન કરેલો ભાગ જવાબ તરીકે આવતો હોય. યસ, તો શું આવવું જોઈએ કયો? સી ફોર ચેન્નઈ. સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન છે, વોટ ડુ એન્ડ્સ ટેક ટુ ધેર નેસ્ટ? એન્ટ પોતાના નેસ્ટમાં શું લઈ જાય છે? તો કે પીસીસ ઓફ લીફ. ખ્યાલ આવી ગયો દોસ્તો. નંબર 12 હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ ઇનટુ હિઝ હાઉસ. ઘમંડપૂર્વક એના ઘરમાં પરેડ કરતા ચાલતા, બરાબર. તો કેવી રીતે? અહીંયા એલવાય પ્રત્યે છે, બરાબર. એલવાય પ્રત્યે છે એટલે હાઉ થી પ્રશ્ન પૂછાય એડવર્બ માટે. તો હાઉ વુડ હી ઓફન પરેડ ઇનટુ હિઝ હાઉસ? તો અહીંયા બી જવાબ આવશે દોસ્તો. ઓકે દોસ્તો, ચાલો હવે આપણે સેક્શન બી ની વાત કરીએ છીએ, જે જનરલી આપણે જવાબ લખવાના હોય છે અને એમાં ઘણી વખત ભૂલો થતી હોય છે. પૂરા વાક્યમાં વિદ્યાર્થી જવાબ નથી આપી શકતા. 13 નંબર જુઓ. વોટ વોઝ નાના સફરિંગ ફ્રોમ? નાનાને શાની બીમારી હતી દોસ્તો? તમે પાર્ટ એડજસ્ટમેન્ટ ભણી ગયા છો ને? ચાલો, તો નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. અહીં જુઓ, એમને એક માનસિક રોગ હતો અને એ રોગ કેવો હતો? ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. એટલે વાતમાં નાની નાની વસ્તુઓ ભૂલી જવી, એકબીજા વિચારો છે એનું સંકલન ન થઈ શકતું, બરાબર. આ ટાઈપની એક બીમારી હતી. એસોસિએટિવ નહીં પણ ડિસોસિએટિવ હતી. સમજાઈ ગયું? તો આ ટાઈપની એક બીમારી હતી. એટલે બેઠો જવાબ અહીં મળી રહેશે તમને. વોટ વોઝ ધ ડોક્ટર્સ ફાઇનલ સરમાઇઝ? દોસ્તો, સરમાઇઝ એટલે જજમેન્ટ રિગાર્ડિંગ નાનાસ ડિસઓર્ડર. તો નાનાને ડિસઓર્ડરને ધ્યાનમાં રાખી એણે શું જજમેન્ટ શું આપ્યું? ડોક્ટરે ફાઇનલ શું કહ્યું? બરાબર. તો ધ ડોક્ટર્સ ફાઇનલ સરમાઇઝ, બરાબર, શું હતી રિગાર્ડિંગ નાનાસ ડિસઓર્ડર? વોઝ ધેટ શું હતી? વાક્યમાં વાંચો. અહીં જો આપ્યું છે, ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ, બરાબર. અને એ પણ એનો જવાબ છે, ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. આ જવાબ લખવાનો છે. ફરીવાર, ધ ડોક્ટર્સ ફાઇનલ સરમાઇઝ રિગાર્ડિંગ નાનાસ ડિસઓર્ડર વોઝ ધેટ there was no sure cure for it, બરાબર. and that kind of recovery is nearly impossible. એટલે એનું કહેવાનો મતલબ આ એક વાક્ય લખો ને, ચાલો. સમજાઈ ગયું? ચાલો વિદ્યાર્થી મિત્રો, આપને કોઈ સ્ટુડન્ટ વિઝાને લગતું કામ હોય તો કોન્ટેક્ટ કરજો, તમને ચોક્કસપણે પૂરી માહિતી આપવામાં આવશે. ચાલો હવે અહીંયા વાત કરીએ છીએ આપણે નંબર નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 15 વાય આર દે કોલ્ડ અમ્બ્રેલા એન્ડ્સ? કેમ એને અમ્બ્રેલા એન્ડ્સ કહેવામાં આવે છે? કેમ કે પોતાના માથે એ એવા પાંદડાઓ, જેને આપણે છત્રી લઈને જતા હોય ને એવી રીતના પાંદડાઓ લઈને જાય છે ઊંચકીને, એટલા માટે. તો ધે આર કોલ્ડ અમ્બ્રેલા એન્ડ્સ. ધે આર કોલ્ડ અમ્બ્રેલા એન્ડ્સ બીકોઝ, શા માટે? બીકોઝ they are often seen carrying large pieces of leaf over their heads like umbrellas. બેઠા વાક્યમાં જવાબ છે દોસ્તો અહીંથી. ઓકે, વેરી ગુડ. ચાલો, હાઉ ડુ દે ડુ ફાર્મિંગ? તેઓ ફાર્મિંગ કેવી રીતે કરે છે? તો બધા પ્રશ્નોના જવાબ બેઠા ના હોય, બનાવવા તો પડે છે. તો ફાર્મિંગ કેવી રીતે કરે છે? તો આપણે લખી શકાય કે they, બરાબર, મેક બેડ્સ ઓફ ધ chewed up leaves, ચાવેલા પાંદડાઓની પથારી કરે, બરાબર, ઇન ધેર નેસ્ટ્સ, એમના માળામાં, એમના દરમાં ચાવેલા માળાની પથારી કરે. અને ઓન ધીઝ બેડ્સ ગ્રોઝ અ કાઇન્ડ ઓફ ફંગસ, અને તેના ઉપર ફૂગ ઉગે. હા, દેટ ઇઝ વાય દે ડુ ફાર્મિંગ. આ રીતે ઇન ધીસ વે દે ડુ ફાર્મિંગ, પોતે ખેતી કરે છે, આવું તમે કહી શકો, બરાબર છે. નંબર 17 હાઉ ઇઝ ધ ફિશ? તો ફિશ કેવી છે? વાંચો. ધ ફિશ ઇઝ બ્લાઇન્ડ એન્ડ ડેફ. અંધ છે અને બેરી છે દોસ્તો. યસ. ઓકે, નંબર નેક્સ્ટ. વોટ ડઝન્ટ ધ ફિશ ડુ? શું ન કરી શકતી? શું નથી કરી શકતી ફિશ? તો આપણે જવાબ લખવાનો ને, નાઈધર નોરથી. ધ ફિશ કેન સી, સામાન્ય કાઢો, કેન સી. હવે બે વિકલ્પ જોડો. તો ફરી વાર, ધ ફિશ કેન સી નાઈધર યાન નોર મેન nor hear his everlasting song. એવરલાસ્ટિંગ એટલે પરમેનન્ટ, અનંત કાળનું. તો આવું ગીત પણ તે સાંભળી શકતી નહીં, બરાબર, કેમ કે અંધ હતી અને બેરી હતી. સમજાઈ ગયું? અંધ અને બેરે હોય
તો એ કંઈ સાંભળી શકે? વિચાર કરો જી, પોસિબલ છે? ચાલો, સેક્શન સી, રીડ ધ પેરેગ્રાફ. મોસ્ટ આઈએમપી પેરેગ્રાફ છે નંબર 19. વોટ ડીડ ધ રાઇટર નેવર ઇમેજિન? લેખિકાએ કલ્પના પણ નહોતી કરી. શાની કલ્પના નહોતી કરી? હવે એને થોડી ખબર હોય કે આપણે 4 વર્ષથી જે મહેનત કરીએ છીએ, તૈયારી કરીએ છીએ, બરાબર, ફાઇનલ ગેમ માની રાહ જોઈને બેઠા છીએ, અને આપણું આ જે રૂટીન છે, રોજે રોજ સવારમાં ઉઠીને, બરાબર, પ્રેક્ટિસમાં જવું, શાળાએ જવું, હોમવર્ક કરવું, પાછું સૂઈ જવું, વળી સવારે પ્રેક્ટિસમાં જવું, આ જેનું રૂટીન હતું એ રૂટીન બદલાઈ જશે એવી એને થોડી ખબર હતી. એટલે જવાબ શું લખાય ખબર છે? જવાબ શું લખાય? ધ રાઇટર નેવર ઇમેજિન્ડ હર ડેઇલી રૂટીન વુડ બી ચેન્જડ. બનાવવો પડે જવાબ ફરીવાર. ધ રાઇટર નેવર ઇમેજિન્ડ હર ડેઇલી રૂટીન વુડ બી ચેન્જડ, વુડ બી અલ્ટર્ડ. બરાબર, આ જવાબ છે. સમજાઈ ગયું? યાદ રહી જશે? ઓકે દોસ્તો, હાઉ ડીડ ધ ટીમ ડુ ધ પ્રિપેરેશન ફોર ધ ચેમ્પિયનશિપ? ચેમ્પિયનશિપ માટે પ્રિપેરેશન કેવી રીતે કરતી હતી? બરાબર, તો ધ રાઇટર્સ ટીમ અથવા ધ ટીમ હેડ, અહીંથી જવાબ લખાય, હેડ બીન અંડર વિગરસ ફિઝિકલ ટ્રેનિંગ ફોર ધ પાસ્ટ 4 years ઇન એન્ટિસિપેશન ઓફ ધીસ ડે. એન્ટિસિપેશન એટલે પ્રતીક્ષામાં, રાહ જોતા જોતા. એને ખૂબ કઠિન તાલીમ લીધી, વિગર, શારીરિક તાલીમ લીધી, બરાબર, અને દિવસની રાહ જોઈને બેઠા છે. એટલે આમ ચેમ્પિયનશિપ માટેની તૈયારી 4 વર્ષની છે. જુઓ, સમજાઈ ગયું? આ એનો જવાબ લખી છે. ઇઝ ઇટ ઓલ રાઈટ? ચાલો, નંબર નેક્સ્ટ, રીડ ધ પેરેગ્રાફ. ક્વેશ્ચન નંબર 21. વાય ડીડ ધ નેરેટર્સ સ્કૂલ એન્ડ વર્ક સ્ટાર્ટ ટુ સફર? કેમ નેરેટરની સ્કૂલ ને વર્ક ને બધું સફર થવા લાગ્યું, એટલે કે એને નુકસાન જવા લાગ્યું? કેમ એવું થયું? બરાબર, તો કારણ ચોખ્ખું જ છે. ધ નેરેટર સ્કૂલ એન્ડ વર્ક સ્ટાર્ટેડ, અહીં ડીડ હોય ને એટલે તમારે ડી લગાડવાનું. સ્ટાર્ટેડ ટુ સફર, બટ બીકોઝ ઓફ થી લખવાનું, બીકોઝ ઓફ હિઝ ઇન્ફેરિયોરિટી કોમ્પ્લેક્સ. લઘુતા ગ્રંથિને કારણે, બીકોઝ ઓફ હિઝ ઇન્ફેરિયોરિટી કોમ્પ્લેક્સ, પોતાની લઘુતા ગ્રંથિને કારણે આ બધું સફર થવા લાગ્યું, નુકસાન થવા લાગ્યું. વોટ કુડન્ટ ધ નેરેટર ડુ? નેરેટર શું ન કરી શકતા? તો નેરેટર કુડન્ટ ગો આઉટ. હી વોઝ અફ્રેડ ઓફ ઇવન ગોઈંગ ફોર શોપિંગ. હી કુડન્ટ સ્પીક ટુ પીપલ ઓર મેક ડિસિઝન્સ. હી હિડ હિમસેલ્ફ અવે એન્ડ ફેલ્ટ લાઈક અ રિયલ લૂઝર. આ બધો તેનો જવાબ છે. યસ, એ લૂઝરની જેમ કામ કરતા, ગભરાતા, ડરતા, બહાર જવાથી કરતા, અરે બોલી પણ ન શકતા લોકો સાથે, અને ડિસિઝન પણ ના આપી શકતા. તો આ બધા જ પ્રોબ્લેમને કારણે એને મુશ્કેલીઓ થતી હતી દોસ્તો. સમજાઈ ગયું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 22 જવાબના આપણે જોયા. હવે અહીંયા છે ક્વેશ્ચન નંબર 23, ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ. દોસ્તો અહીંયા પોઈન્ટ્સ આપેલા હોય છે. હવે આ જે પોઈન્ટ્સ આપેલા હોય ને એ પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને એને કવર થઈ જાય એ રીતે શોર્ટ નોટ આપણે બનાવવાની હોય છે. તમને હું અહીંયા શોર્ટ નોટ પણ આપું છું, જેથી કરીને તમે શોર્ટ નોટને બરાબર સમજી શકો. તો અહીં આપણું છે કે ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ, બરાબર. તો આ રીતે જવાબ લખાય. ઇન ધી સ્ટોરી બાય ગુલજાર, નીચે જુઓ, ઇન ધી સ્ટોરી બાય ગુલજાર એન્ડ એડજસ્ટમેન્ટ ઇઝ શોન બિટવીન અ ટિપિકલ ઓલ્ડ કપલ. આ ટિપિકલ છે, ઓલ્ડ કપલ છે, અને એની વચ્ચે એક એડજસ્ટમેન્ટ અહીંયા બતાવવામાં આવ્યું છે. એપરેન્ટલી, દેખીતી રીતે જુઓ તો ધ 85 years old નાના હાર્ડલી એગ્રીઝ ટુ હિઝ વાઇફ. 85 વર્ષના છે છતાં હજી વાઇફ સાથે અમુક વાતમાં એગ્રી થતા નથી, બરાબર. એગ્રી ટુ ની વાત, સજેશન સાથે સહમત થવું. તો હાર્ડલી જવલ્લે જ ભાગ્યે છે, બરાબર, એટલે નકાર બતાવે છે હાર્ડલી શબ્દ. નાની ઓર એની પોઈન્ટ, બરાબર. એન્ડ ધ સેમ ઇઝ ધ કેસ વિથ નાની. અને નાની પણ એ જ હતા. બંને સરખા જ હોય ને, એક સિક્કાની 2 બાજુઓ જ છે ને. હા, એ પણ વાતમાં સહમત ના થાય. નાની કુડ હાર્ડલી એડજસ્ટ વિથ નાના એન્ડ ઓલવેઝ હેવ સમ પેટી કોરલ્સ. હંમેશા બંને વચ્ચે નાના નાના મીઠા ઝઘડાઓ થતા, પેટી કોરલ્સ, બરાબર. નાની નાના સાથે કંઈ ને કંઈ માતાજી કરે, પેટી કોરલ્સ, બરાબર, મીઠા ઝઘડાઓ થાય. યટ, તેમ છતાં પણ નાના ટેક્સ ઇટ એઝ, નાના હંમેશા હળવાશથી લ્યો, ઇટ હેપન્સ, હવે ચાલ્યા કરે, એવું તો બધું થયા કરે. ધીસ ઇઝ એડજસ્ટમેન્ટ. બસ આને જ એડજસ્ટમેન્ટ કહેવાય દોસ્તો. આપણે પણ આ જ કરવાનું છે. એક જ યાદ રાખો, એમ જ હોય. સ્વામી કહે છે ને, એમ જ હોય, બરાબર છે. હા, લેટ ગો. બસ તો જ જીવન જીવવાની મજા આવશે. નાની ડાઈઝ અર્લિયર ધેન નાના. અને દોસ્તો, નાની વહેલા મૃત્યુ પામ્યા, બરાબર છે. એન્ડ નાના આસ્ક્સ ટુ ટેક હર અવે. હી ડઝ નોટ જોઈન ઇન ક્રિમેશન.
અને નાનાને એટલો આઘાત લાગ્યો કે એના અંતિમ યાત્રા વિધિમાં પણ નાના જોડાયા નહીં. યટ એટ હોમ હી કીપ્સ કન્ફાઇન્ડ ટુ નાનીઝ રૂમ. છતાં પણ એ પોતાના ઘરે નાનીના રૂમમાં જ પોતાની જાતને બંધ કરીને રાખતા, જાણે કે ઇમ્પ્રિઝન, જેલમાં પૂરી રાખતા હોય એમ. હી ડઝ નોટ લેટ નાનીઝ બેડ કાર્ટેડ અવે. અરે નાનીની વસ્તુઓ, એનો બેડ વગેરે જ્યારે ઊંચકીને દૂર લઈ જવાની વાત આવી કે ચાલો આપણે આ રૂમમાંથી હવે સામાન એનો ખસેડી લઈએ જેથી કરીને રૂમમાં થોડી જગ્યા રહીએ, બરાબર, કમ્ફર્ટેબલ થઈ જાય, તો એ પણ ના પાડે છે. વેન નાનીઝ એશીસ વર ટેકન ટુ હિમ. અને જ્યારે એની અસ્થિ, રાખ અસ્થિ લાવવામાં આવી નાના પાસે, ત્યારે બિફોર ગોઈંગ ફોર ધ ઇમર્શન, અરે એ ઇમર્શનમાં જઈ રહ્યા હતા, બરાબર. તો આપણે અસ્થિ પધરાવવા માટે જે જાય, વિસર્જન જેને કહેવાય ઇમર્શન, એ વિસર્જન માટે જતા હતા. એ પહેલા લઈને આવ્યા ત્યારે નાના જસ્ટ ટચ ધ અર્ન, ત્યારે નાનાએ ફક્ત અર્ન જે છે ને એ અસ્થિ કુંભ એને ખાલી ટચ કર્યો. એન્ડ આસ્કડ ટુ ટેક ધેમ અવે વિથ એપરન્ટ ઇન્ડિફરન્સ. અને કહી દીધું લઈ જાઓ જાઓ, પણ જાણે ઇન્ડિફરન્સ અપેરન્ટ, એક દેખીતી રીતે જાણે એને કોઈ ઇન્ટરેસ્ટ જ ના હોય એ રીતે, બરાબર છે. તો દોસ્તો આવું તમારે લખવું જોઈએ. બટ બાય એન્ડ બાય, સમય જતા, હી સ્ટાર્ટ્સ ડુઈંગ એવરીથિંગ ધેટ નાની યુઝ ટુ. સમય જતા તે નાની જે બધી વસ્તુઓ, જે આદત હતી એ જ આદત એનામાં આવવા લાગી. સ્લેપ્ટ ઇન હર બેડ, જાણે કે બેડમાં સુવા લાગ્યા. સ્પોક ઇન હર વોઇસ, નાનીના અવાજે બોલવા લાગ્યા. એન્ડ સો ઓન, અને આવું ઘણું બધું નકલ કરવા લાગ્યા. કન્ટિન્યુઇંગ એડજસ્ટિંગ, બરાબર, સતત એડજસ્ટિંગ કરવું, એ જ તે વાત છે ને, હિમસેલ્ફ ટુ નાની. અને સતત નાની સાથે એને એડજસ્ટિંગ જ કરવાનું થયું, બરાબર. એટલે એને એડજસ્ટિંગ કરવાનું ચાલુ રાખ્યું દોસ્તો. નાના becomes victim of a sort of dissociative personality disorder. અને આમ કરતા કરતા એક આદત પડી ગઈ અને પછી એના મનના વિચારોની સંકલન ન થઈ શક્યું, એસોસિએશન ન થઈ શક્યું, એટલે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર થયું અને તે એક માનસિક રોગથી પીડાવા લાગ્યા. એના ભોગ બન્યા, વિક્ટિમ બન્યા, શિકાર બન્યા. એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી નાના ઇઝ ફાઉન્ડ સ્લીપિંગ ડેડ ઓન નાનીઝ બેડ. અને અંતે તો પાઠના સ્ટોરીના અંતે જોયું તો નાના છે ને એ નાનીના બેડમાં સૂતા હતા અને એ પણ કપડાં પણ એના જ પહેરેલા હતા, નાની જ ધોતી એન્ડ બ્લાઉઝ. વિચાર કરો, એને ત્યાં સુધી એમ થઈ ગયું હું નાની જ, બરાબર છે. તો thus આ રીતે ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ સીમ્સ ટુ બી મોસ્ટ એપ્રોપ્રિએટ. દોસ્તો ટાઇટલ એપ્રોપ્રિએટ છે. આવી રીતે આપ સૌ વિદ્યાર્થીઓને જો વ્યવસ્થિત શોર્ટ નોટ લખવામાં આવે તો ચોક્કસપણે માર્ક્સ મળે. દોસ્તો ટેક્સ્ટનું વધારે વાંચન કરશો તો ચોક્કસપણે આવા શોર્ટ નોટના અને જે રિટન ટોપિક છે એમાં તમને સારી સફળતા મળશે. આશા રાખીએ કે તમને વિડીયો લેક્ચરમાં ઘણું બધું કામની વસ્તુ મળી હશે. આપને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ફરીથી નવા ટોપિક સાથે આપણે મળતા રહીશું દોસ્તો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.